ગુજરાતમાં અત્યારે અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં મેઘતાંડવની પરિસ્થિતિ થઈ છે। ગઈકાલે અમદાવાદ અને મોટાભાગના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિશય વરસાદ પડ્યો છે। વહેલી સવારથી પણ અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે। ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદ પડ્યો છે। સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, વલસાડ, નવસારીમાં પણ વરસાદ પડી રહ્યો છે। અત્યારે વહેલી સવારથી ઘણી બધી જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ શરૂઆત થઈ છે। આજે પણ અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। રેડ એલર્ટ ધીરે ધીરે હવામાન વિભાગ જે 4 કલાક 3 કલાકની આગાહી કરે એમાં પણ બદલાઈ શકે છે। અત્યારે પહેલા વિંડીના માધ્યમથી મોડલથી સમજીએ કે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર ક્યાંક વધારે થવાની સંભાવના છે। અત્યારે આ બનેલી એ સિસ્ટમ અને જે ભયંકર રીતના ગુજરાતના મધ્ય, ઉત્તર અને દક્ષિણના ભાગોને ગમરોડે એવી પરિસ્થિતિ લાવશે। સૌરાષ્ટ્રમાં એટલો વરસાદ નથી પડી રહ્યો, ત્યાં ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે, કારણ કે 28, 29 તારીખે હજુ પણ વધારે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે 8 mm કરતાં પણ વધારે વરસાદ પડશે। એટલે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 8 થી 10 ઇંચ વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અને એ ભયંકર વરસાદ જે અમદાવાદની સ્થિતિ સર્જી હતી, ગઈકાલે જેટલો વરસાદ પડ્યો બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। બનાસકાંઠામાં પણ એ જ સ્થિતિ હતી, સાથે જ વડોદરામાં પણ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ એટલો વરસાદ પડ્યો। મહીસાગર, છોટાઉદેપુર, નર્મદાવાળા ભાગમાં પણ વરસાદ પડ્યો, દાહોદમાં પણ વરસાદ પડ્યો। ધીરે ધીરે 29 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં હજુ પણ એ સિસ્ટમની અસર દેખાશે। દક્ષિણ ગુજરાતમાં પણ એ સિસ્ટમની અસર દેખાવાની છે। સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે। અહીંયા બનેલી એ સિસ્ટમ એ મજબૂતાઈથી આગળ તો વધશે, પણ એ આગળ વધશે એટલે કયા જિલ્લાઓને અસર કરશે એ ટ્રેક પર જોવાનો છે। રાજસ્થાન તરફ જતી એ સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોને વધારે અસર કરી શકે તેવી સંભાવના છે। 30 તારીખ સુધી સંભવિત રીતના એ સિસ્ટમની અસર રહેવાની છે। એના પછી ગુજરાતના દક્ષિણ અને મધ્યના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે। હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે 27, 28 અને 29 તારીખે ખૂબ વધારે વરસાદની આગાહી હતી। એ 27, 28 અને 29 તારીખે તો વરસાદ પડવાનો જ છે। 31 તારીખે પણ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદ પડશે। જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે ભારે વરસાદની આગાહી નથી, ત્યાં 31 તારીખે ભારે વરસાદ પડવાની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે। કચ્છના નલિયા અને જે છેવાડાના પાકિસ્તાનની બોર્ડરથી નજીકના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદની સંભાવનાઓ છે। 31 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે। ઓગસ્ટની શરૂઆત પણ ભૂકા બોલાવે એવા વરસાદ સાથે થશે એવું હવામાન નિષ્ણાંતોનું અને હવામાન વિભાગનું માનવું છે। હવામાન વિભાગની સતત આવતી આગાહીઓમાં હજુ પણ એલર્ટ બદલાઈ રહ્યા છે, એટલે હજુ પણ અમુક જગ્યાએ અતિશય ભારે વરસાદ પડી શકે છે। ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગે જે જિલ્લાઓમાં એલર્ટ આપ્યા છે એ જિલ્લાઓએ તો સાવધાન રહેવાનું છે, એની આસપાસના જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। એલર્ટ કયા કયા જિલ્લાઓને આપ્યા છે એ પણ આપણે એકવાર જોઈએ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 અને 29 તારીખ 2 દિવસ એવું કહેવાય કે ભારે વરસાદની આગાહી છે। 28 અને 29 તારીખે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે એ જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। ગાજવીજ સાથેના વરસાદ સાથે બીજા જિલ્લાઓ જેટલા દેખાઈ રહ્યા છે તમને, જે યલો એલર્ટ છે, એટલે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભરૂચ આટલા બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ છે, એટલે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે અતિભારે વરસાદની આગાહી છે। 29 તારીખે સ્થિતિ પાછી થોડીક નોર્મલ જેવી થશે, એટલે આજે જે અતિશય ભારે વરસાદ પડવાની સંભાવના છે 29 તારીખે એટલો ભારે વરસાદ હવામાન વિભાગ નથી બતાવી રહ્યા। 29 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। અતિ ભારે વરસાદની આગાહી 29 તારીખે નથી કરવામાં આવી, પણ
જે આ વરસાદનો રાઉન્ડ છે એ 26 તારીખથી લઈ અને 31 તારીખ સુધીનો રાઉન્ડ છે, એટલે 26થી 31 સુધી સંભવિત રીતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતે આ 48 કલાક ખૂબ સાવચેત રહેવાનું છે, કારણ કે 48 કલાક હજુ પણ અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમની જે ટ્રેક છે, સિસ્ટમનો જે ટ્રેક હોય એ બદલાઈ શકે તેવી સંભાવના છે. એ ટ્રેક જો બદલાય છે, રાજસ્થાન તરફ જાય છે કે પછી વધુ નજીક ગુજરાતની આવે છે, તો પછી એની અસર ભયાનક થવાની છે. અત્યારે તો ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓ એવા છે જે અત્યારે એમનું જીવન છે એ 48 કલાક 24 કલાકના વરસાદના કારણે ખોરવાઈ ગયું છે, કારણ કે ગામડાઓ છે સંપર્ક વિહોણા થઈ ગયા છે. અમદાવાદમાં એવું કહેવાય કે મેગા સિટી છે, છતાં પણ એ પરિસ્થિતિ છે કે લોકો પાણી ભરાઈ ગયા છે અને એ હદે પાણી ભરાયા છે કે રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. 24 કલાકના વરસાદ પછી પણ એ કવર થાય એ અત્યારે અઘરું છે, પણ આગામી 48 કલાક હજુ પણ ગુજરાતમાં જો બધું વરસાદ પડશે તો સ્થિતિ જે છે એ ઘણા બધા જિલ્લાઓની બગડી શકે છે. અત્યારે જે નવા નીર છે ડેમના એ પણ વધી ગયા છે, એટલે નર્મદા અને બધી જગ્યાએ નવા પાણી જે છે એ પણ છોડવામાં આવ્યા છે. બીજી પરિસ્થિતિ એ છે કે જુલાઈ મહિનામાં જે વરસાદ નહોતો પડ્યો એ વરસાદ આ જે વરસાદનો રાઉન્ડ આવવાનો હતો એમાં પડવાનો હતો, એટલે તમે વિચારો કે આખા જુલાઈ મહિનામાં જે ઘટ બતાવતા હતા કે જે આંકડાઓમાં ડિફરન્સ હતા એ બધા જ આ એક અઠવાડિયામાં પૂરા થવાના હતા. આ જે વરસાદનો રાઉન્ડ હતો એ ભયંકર હોવાનો હતો એવી આગાહી પહેલાંથી કરવામાં આવી હતી. 8 થી 10 ઇંચ વરસાદની આગાહી હતી અને એટલો વરસાદ અત્યારે અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જેવા વિસ્તારોમાં પડી પણ રહ્યું છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.